ડોક્ટર વૈષ્ણવી મોદી this side. આજે વાત કરીશું મિનોક્સિડિલ વિશે. પહેલે ટોપિકલ મિનોક્સિડિલ. એ ડર્મેટોલોજિસ્ટની ફર્સ્ટ લાઇન ઓફ થેરાપી છે. હેર લોસમાં સ્પેશિયલી હોર્મોનલ હશે, જેનેટિક હશે કે પછી ઇવન અત્યારે તો એલોપેશિયા એરિયાટામાં એટલે પેચી હેર લોસમાં. હવે મિનોક્સિડિલ કઈ રીતે વર્ક કરે છે? તો મિનોક્સિડિલ એક વાઝો ડાયલેટર છે, એટલે બ્લડ વેસલ્સને ઇન્ક્રીઝ કરશે બ્લડ ફ્લો હેર ફોલિકલ સુધી. ઓકે, સો સૌથી પહેલા એ કોઈ હોર્મોનલ મેડિકેશન નથી. હવે મિથ્સ અથવા તો જે વસ્તુઓ મેં સાંભળી છે મિનોક્સિડિલ વિશે, મેડમ અમે તો એવું સાંભળ્યું છે મિનોક્સિડિલ બંધ કરશું ને એટલે હેરફોલ વધી જશે. એવું નથી હોતું. મિનોક્સિડિલને લીધે શું થશે કે તમારા હેર જે એક ફેઝમાં અરેસ્ટ થઈ ગયા છે એમાંથી ન્યૂ હેર ફોલિકલ્સ જનરેટ થશે, અથવા તો જે હેર ફોલિકલ્સ થીન્ડ આઉટ હેર છે એ થીક થશે, એટલે યુ વિલ સી ઇન્ક્રીઝ ગ્રોથ. હવે જેવું તમે મિનોક્સિડિલ સ્ટોપ કરશો તમારી હેર સાયકલ ફરી પહેલાની સિચ્યુએશનમાં આવી જશે. તો તમારા હેર સાયકલના ફોલ્ટને લીધે યુ આર સીઈંગ હેરફોલ, નોટ બીકોઝ ઓફ સ્ટોપેજ ઓફ મિનોક્સિડિલ. બીજી વસ્તુ મિથ હોય છે મિનોક્સિડિલ લાઈફ લોંગ યુઝ કરવું પડે. ના, એવું નથી હોતું. અનટિલ એન્ડ અનલેસ જેનેટિક અને હોર્મોનલ કોઝ હોય તો જ મિનોક્સિડિલ લાઈફ લોંગ યુઝ કરવું પડે છે. બાકી એકવાર તમે ટ્રીટ થઈ ગયા, સારું થઈ ગયું, then we can stop the minoxidil, hold the minoxidil by slow tapering. Thank you. Bye bye. Have a good day.